ઇન્જેક્શન આપવાના હોય તો તમારી મમ્મી આમ કરવા લાગે, હા બેટા કઈ નહીં થાય, હા બેટા કઈ નહીં થાય. આ કેમ કરે છે? પેન ગેટ કેવું છે, આપણે નાના હતા ને, આપણે મમ્મી કે પપ્પા કોઈ બી ઇન્જેક્શન લેવા માટે લઈ જાય, રાઈટ? સોય જોઈને ડર લાગે એમ. ઇન્જેક્શન માટે લઈ જાય એટલે બે વસ્તુ હોય. પહેલી એવી હોય કે ડોક્ટર સ્પિરિટ લગાવે, એટલે સ્પિરિટ શું કરે, તમને ઠંડુ ઠંડુ ફીલ કરાવે, પ્લસ એન્ટીસેપ્ટિક નું કામ તો કરે જ. પ્લસ જેવું ડોક્ટર નું ઇન્જેક્શન નજીક આવે ને એવું મધર્સ ટચ આવી જાય, માની મમતા જાગી જાય. કે તમે જો સાયન્સ કેટલું આપણું દરેક જગ્યાએ છે. પછી છે ને મધર આમ કરવા લાગે, કેમ કે આ જે ખરા ને આ ટચ અને સેન્સેશન જે આજે જે તમારા રિસેપ્ટર્સ છે અહીંયા આગળ એને એક્ટિવ કરે. અને આપણું જે બ્રેન છે ને, હવે ઇટ ઇઝ અ ફોર્ચ્યુનેટ થિંગ ઓર અનફોર્ચ્યુનેટ થિંગ એ મને નથી ખબર, પણ આપણા બ્રેનમાં એક જ ગેટ છે, એક જ દરવાજો છે. હવે એ દરવાજામાંથી એટ અ ટાઈમ એક જ સિગ્નલ જઈ શકશે. આ જે સોફ્ટ ટચનો જે અથવા અ ગુડ ફીલ, મધર્સ ટચ, રાઈટ? એ જે ફીલ આવે ને એટલે છોકરાને એમાં આવી જાય, એ ગુડ વાઇબ્સમાં આવી જાય કે હા ભાઈ મમ્મીનો હાથ છે, વાંધો નથી. અને એવામાં પછી ડોક્ટર ઇન્જેક્શન આપી દે. એટલે જે પેન વાળું જે સ્ટ્રોંગ સ્ટિમ્યુલાઈ છે ને એ જાય બ્રેનમાં, પણ એના પછી જે પોસ્ટ પેન ખરો ને એમાં પાછું ફરીથી મધર્સ ટચ એનો ફીલ થાય. અને આ કેસમાં સોયના પેનની સામે માતૃત્વ જીતી જ જાય.